₹51 દોઢ વાર જોરા બાપુ કઈક બોલવાના છે યાર 500 રૂપિયા નો ધરો આપી ગયો એમ કે તો 500 રૂપિયા માતાજીની આરતીમાં 1051 રૂપિયા એક વાર 1051 રૂપિયા દોઢ વાર બે વાર અઢી વાર પોણા 3 વાર આપી દઉં ને ભાઈ એ તને 3 વાર બોલવા એક 201 રૂપિયા આવે છે ભારતી બાપુ તરફથી બોલે છેલ્લા બોલવાળા ઝડપથી ભાઈ આરતી ઉતારવા માટે આવી જાવ
એક 50 રૂપિયા આપી અને એક કાળકાબાની અને કાળ ફેરવને જોરદાર જય બોલાવવાની છે. બોલ કાળકાબાની જય, બોલ કાળ ફેરવ દાદાની જય. અને હવે નાટકની શરૂઆત થાય છે ભાઈ, તો હવ શાંતિથી બેહી અને જો નાટક. અને નાશ પણ અમારો ચાલુ જ રહેશે હો ભાઈ. હાલો કોઈનો ડિસ્કો નથી ને ભાઈ, કોઈ ડિસ્કો કરી નાખો. सोने के सड़े जरियन का जामा मोतिन के माला गुलबीपुर नरेश महाराज पधारे हजारों को मेहरबान. અરે પ્રધાનજી, ये महाराज આપણો રાજ કેવી રીતે ચાલી રહ્યું છે? પ્રજા સુખી છે કે દુખી તે મને કહો. अरे महाराज તમારી જેવા રાજા હોય પછી બધાને શી વાત લીધો હોય. અરે પ્રધાનજી, એ મહારાજ આજે મારો જન્મદિવસ છે. મારો નાનપણનો ભાઈબંધ કોણ તે મામળિયો કારણ હજી સુધી રાજસભામાં નથી આવ્યો, તો તેને મારી રાજસભાની અંદર હાજર કરો. ના રાજા કરો મહારાજ. જો મહારાજ કારણ આવતો જણાય. હાલો હાલો.
આવી ગયો છું. અરે આજ મારા ભેરુપંતનો જન્મદિવસ હોય અને હું ન આવું એવું તો કઈ બનતું હશે? હા બરોબર. આજે મારો જન્મદિવસ હોય અને તું ના આવે એવું કઈ ચાલતું છે ભાઈબંધ? અને આજ તો હું વિધાતા કદાચ મારા પ્રાણ લેવા આવ્યો હોત ને તોય કહી દે કે આજની રાત રોકાઈ જા. આજ તો મારા રાનો જન્મદિવસ છે અને હું નહીં જાઉં ને તો મારો રાજા પ્રાણ કાઢી નાખશે. અરે પ્રધાનજી, એ મહારાજ કહુંબાની શરૂઆત કરો. એવી આજ્ઞા. અરે પ્રધાનજી, એ મહારાજ પેલો કદંબો શરણને આપો. અરે શરણ, તમે તમારી વાણીને વેતી મૂકો. અરે મહારાજ, લાગ્યો કહુંબાનો રંગ લાગ્યો. પણ ભેરો મારા રાજ કહુંબાના કેફમાં ઘણું મોડું થઈ ગયું છે. હવે તો મારી ચાર રાહ જોતી છે. તો હવે મને ઘરે જવાની રજા આપો. હા શરણ, હા આજે તો જાઓ પણ કાલે આવવામાં મોડું ના કરતા, નહીતર આ કોળીએ મને પ્રાણ ચાલ્યા જશે. અરે મારા રાજ, એવું તો કદાપી નહીં થાય. એવું તારે હું લેલો આવીશ. જય માં જોગમાયા. જય જોગમાયા. અરે આ મામાને કારણ અને અમારા મહારાજાને સારો સંબંધ થઈ ગયો છે, માટે મારે બંનેને અલગ કરવા કંઈક કરવું પડશે. જો આ મામાનો કારણ પોતે વાંચ્યો છે એ વાત રાજાને કાને નાખીએ તો આપણને રાજમાં જગ્યા મળે અને આપણું રાજમાં ચાલશે. તો ચાલ કાલે સવારે જઈ અને રાજાને આ વાતની જાણ કરો. એક વાલાવાવ નવરાત્રી મિત્ર મંડળ થી 200 રૂપિયા આવે છે. બોલ બહુસાર મહારાજની જય. હાલો છે કોઈનો ઓર્ડર 2 મિનિટ હો, ખાલી એક ડિસ્કો કરવાનો છે. એક 20 રૂપિયા રામ ભરોસે આવે છે. બોલે અંબે માત કી જય.
મારા પિતા મે માનવેલા આવજો રે શામજી સડક પર બંગલો એ મારા પિતા મે માનવેલા આવજો રે શામજી સડક પર બંગલો બંગલો ભાઈ બંગલો મોટા ગાડી ને બેરી મોટરો લાવજો પ્યારા મોટા ગાડી ને બેરી તમે સાયકલ દોડાવી ગયેલા આવજો રે શામજી સડક પર બંગલો એ તમે સાયકલ દોડાવી ગયેલા આવજો રે શામજી સડક પર બંગલો બંગલો ભાઈ બંગલો ડિશ બોલી લેજો એક 20 રૂપિયા આપે અને મંગલવાની જય બોલવાની છે બોલ મંગલ માતની જય મહારાજને પ્રણામ. પધારો પ્રધાનજી પધારો. હા મહારાજ, ખોટું ન લાગે તો નાના મોઢે મોટી વાત, પણ વલભીપુરની પ્રજાના મેળા અમારાથી સહન ન થતા મહારાજ. અરે પ્રધાનજી, જે વાત હોય તે સત્ય કહો. અરે મહારાજ, વાજ્યાનું મોઢું જોવાથી સ્વર્ગની અંદર વાત કરતા આપણા પિતરો પણ નરકમાં જાય છે. અરે પ્રધાનજી, મીઠું મરચું ભભરાયો કેટલી સીધે સીધી વાત કરો. નકર ધરતી મસ્તક જુદા કરી નાખી. હા મહારાજ, ધરતી મસ્તક જુદો કરતા વાત નથી લાગતી, પણ મામલ્યો ચારણ પેટે વાજ્યો છે એ તો તમને પણ ખબર છે. અને જો વાજ્યાનો છોકર લેવાય તો આપણું હાથ ભાંગી જાય મહારાજ. આપણે જો મામલ્યોનો સાથ છોડી જો એ જ આપણી પ્રજાની હિતમાં છે મહારાજ. અરે પ્રધાનજી, મામડિયો મારો નાનપણનો ભાઈબંધ છે, એને હું કેમ ના પાડી શકું. અરે મહારાજ, તમારે ફક્ત એટલું જ કરવાનું છે, જ્યારે મામલ્યો ચારણ આવે ત્યારે અવળું ફરીને ઉભા રહી જાજો, બીજું હું ફરી લઈશ. તો મહારાજ, મામલ્યો આવતો જણાય છે. પણ મારી કાઠિયાવાડમાં કોણ બની અરે ભૂલો પણ ભગવાન હે તારા એવા કરો અરે તને સ્વાદ
માનતા નથી. હા મામૈયા ધારણ આજે મહારાજ તમારી જોડે વાત નહીં કરે કેમ કે મહારાજને વલ્લભપુરની પ્રથા મેણા બોલે છે. અરે મામડિયાનો કાંઈ વાંક હોય તો મામડિયો અબ ઘડીએ તમારા ચરણોમાં માથું આપી દેવા તૈયાર છે, પરંતુ મારી સાથે વાત કરો મહારાજ. અરે મામડિયા સારણ, તારે ઘરે પુત્ર કેટલા? આહા મહારાજ, તમારા પ્રતાપે મારે કોઈ વાતનું દુઃખ નથી, પણ તમે જાણો છો કે મારા ઘરે શેર માટેની ખોટ છે. અરે મામડિયા સારણ, જ્યાં સુધી તારા ઘરે પુત્રનું પારણું ના બંધાય ત્યાં સુધી વલ્લભીપુરમાં પગ પણ નહીં મૂકતો. જા ચાલ્યો જા અત્યારે. આહાહાહા. અરે આજ સુધી તો મારો ભગવાન મારાથી રૂઠેલો હતો, પણ આજે મારો ભેરુ વલ્લભીપુરનો ધણી પણ મારાથી રૂઠી ગયો. પણ સાંભળી લેજે વલ્લભીપુર નરેશ, જ્યાં સુધી મારા ઘરે માં જોગમાયા કૃપા નહીં કરે અને મારે ઘરે જ્યાં સુધી પારણો નહીં બંધાય ત્યાં સુધી તારા રાજ્યમાં પગ પણ નહીં મૂકું. જય જોગમાયા. હમણાં મારા સ્વામી આવે છે. હાલો. હા હા તો મન કેમ જાય? અરે આયરાણી સારા, આજે મારા રાજ મારાથી રૂઠ્યો છે અને મને મેણું માર્યું છે કે તારા ઘરે શેર માટેની ખોટ છે અને જ્યાં સુધી તારા ઘરે પારણું નહીં બંધાય ત્યાં સુધી મારા રાજ્યમાં આવતો નહીં. તો હવે તો મારે ભગવાન ભોળાનાથ પાસે જઈને કમળ પૂજા કરવી છે. હા સ્વામિનારાયણ, પણ હું તમારી સાથે જ આવીશ અને જરૂર આપણે માં રસ્તો બતાવીશ. અરે ચારણ, ચાલો મારી સાથે. મંત્ર મહામંગલકારી ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. મહામંગલકારી ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જાગૃતો જોધરનારી ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય.
પણ મારો ભગવાન પણ મારાથી રૂઠ્યો હોય એમ લાગે છે. તો ચાલ ભગવાનને હવે કમળ પૂજા જ કરું. જય ભોળાનાથ. ખોટી જા મામડિયા. હે મામડિયા, તું પાતાળમાં જા અને આ જિંદગીની અંદર તારે ઘેર પુત્ર કે પુત્રીનું સુખ નથી. શેષ તરફ જરૂર તને રસ્તો બતાવશે. બાકી શંકર કોઈના પુત્ર થયો નથી અને થાશે પણ નહીં. જી ભગવાન, ભલે હું પાતાળમાં જાઉં. કારણ કુળની અરે તમે કોણ છો અને અહીં શા માટે આવ્યા છો? આવવાનું કારણ? અરે પ્રભુ, હું મામણીયો ચારણ છું અને છેક વલ્લભીપુર રાજ્યમાંથી આવું છું. ભગવાન ભોળાનાથે મને તમારી પાસે મોકલ્યો છે. મારે શેર માટીની ખોટ છે. મને પુત્ર આપો અથવા પુત્રી આપો, અને ન આપો તો મારી કમળ પૂજા સ્વીકાર કરો. બસ બસ રહેવા દે મામડિયા ચારણ. અરે તારા ભાગ્યમાં પુત્ર સુખ તો છે જ નહીં, પણ જો હું મારી એક નાગ કન્યાને મોકલું અને તે તારા ઘરે અવતાર લે તો હું તને પુત્રી આપી શકું તેમ છું. જી ભગવાન. તો હમણાં જ હું તેમને બોલાવું છું. જી, જેવો આપનો આશીર્વાદ. અરે બેટા, તમારે આ વલ્લભીપુરના મામડિયા ચારણને એમના ઘરે જઈ અને તમારે પુત્રી તરીકે અવતાર ધારણ કરવાનો છે. અરે પિતાશ્રી, અમે અવતાર ધારણ સાથે બંધ કરી તો ખરા, પણ એક તમારે અમને ભાઈ દેવો પડશે, કારણ કે ગામના લોકો મેણા ટોણા. અરે બેટા, તમે જો ખુશીથી જતા હોય તો હું ભાઈ તરીકે તમારા એક ભાઈને પણ મોકલી. જેવી તમારી.
નાટક નો વિશ્રામ લઈએ છીએ અને આવતીકાલે રાકવાણ નામનું નાટક રાખવામાં આવેલ છે તો બોલ બહુસરાની જય. એક 200 રૂપિયા